આજે પ્રસાદીમાં ગરમા ગરમ લાય ફુલવણી. ટાઈસન. હા. બસ હાલો. મોહનથાળ લાઈવ. ભાઈ રીંગણાની ગ્રેવી કરે છે. 2 મિનિટ. રીંગણા આખા રીંગણા બફાઈ રહ્યા છે. જય રામા ધણી ગ્રુપ ચાચડિયા તરફ સૌ ભાઈ મિત્રો સેવા કરવા આવ્યા છે. પણ શાક છે બટેટા અને ચણાનું અને છોલે ભટુડે ચણા અને આખું દાળનું ટોપિયું. બાય. ગરમા ગરમ તવા રોટલી. આજે થોડાક માણસો વધારે છે રોટલી બનાવવામાં. માણસો પણ એટલું જ છે. અહીં રોટલી કટિંગ થાય છે અને પછી પ્રસાદી વિભાગમાં જશે અહીંથી. લોટ બાંધવામાં આવે છે. એકારે બે મશીન ચાલુ છે લોટ બાંધવા માટે. અહીંયા લીલી શાકભાજી કટિંગ કરવામાં આવે છે. આજે રસોઈ છે 20 થી 25 હજાર માણસોની રસોઈ બનાવવામાં આવી છે આજે.
ઘણા બહેનો પ્રસાદ લઈ રહ્યા છે. સીતારામ સીતારામ સીતારામ. રીંબાબેન બીજા નામ છે, 8-10 વર્ષની દીકરી છે. જે કોઈની સાથે હોય તે અહીંયા માઇક પાસેથી આવીને લઈ જાઓ. બેન રોવે છે અને પીપળિયા ગામની જરૂર છે, તો આપ બધા થોડો સાથ સહકાર આપજો જેથી કરી વ્યવસ્થા જળવાઈ રહે. અને કાઉન્ટર થી થોડા દૂર ઉભા રહેજો જેથી કરી અમારા સ્વયંસેવક ભાઈઓને પીરસવામાં તકલીફ ના પડે. થોડો સાથ સહકાર આપજો બધા. અને બધી જગ્યાએ જળવાઈ રહે. બધા બહેનોને નમ્ર વિનંતી, થોડો સાથ સહકાર આપો. કાલના દિવસે અમે 30,000 ભાઈઓ બહેનોને પ્રસાદી લેવડાવી છે, કાંઈ તકલીફ નથી પડી. કાલે જેવો તમે સાથ સહકાર આપ્યો ને એવો આજે આપો એટલે બધાનો 15-20 મિનિટમાં વારો આવી જશે. તમારા ભાઈઓ જ્યાં આપને મોકલે ત્યાં જાઓ, આપને નજીક જ થશે. એટલે એવું ન રાખતા કે દૂર છે કે આમ છે, બધી વ્યવસ્થા અહીંયા કરેલી જ છે. જય વાસુકી દાદા. બધા માતા બહેનોને નમ્ર વિનંતી કે જેને જમી લીધું છે એ લોકો ઘરની બહાર જાઓ જેથી બહાર ઉભેલા માતા બહેનોનો વારો આવે અને પ્રસાદનો બગાડ ન થાય.